અને હવે સમાચાર જોઈએ વિગતવાર। અમદાવાદના નરોડાના સબ રજિસ્ટ્રાર લાંચ લેતા ઝડપાયા છે। 2.5 લાખની લાંચ લેતા સબ રજિસ્ટ્રાર સહિત 4 લોકો પકડાયા છે। અમદાવાદમાં એસીબીની સફળ ટ્રેપમાં સબ રજિસ્ટ્રાર સકંજામાં આવ્યા છે। નરોડાના સબ રજિસ્ટ્રાર આકાશ દેસાઈ લાંચ લેતા ઝડપાયા। દસ્તાવેજના કામ માટે ₹2.5 લાખની લાંચ માંગવામાં આવી હતી। आज अंगे વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા ભાવેશ રાજપૂત। ભાવેશ, જણાવશો આ કેસમાં કયા કામ માટે લાંચ માંગવામાં આવી હતી અને હવે કયા પ્રકારની કાયદેસરની કાર્યવાહી? ભદ્રેશ, વાત કરવામાં આવે તો આ કામમાં જે ફરિયાદી હકીકત એવી છે કે આ કામના ફરિયાદીને રહેણાંક મકાનનો દસ્તાવેજ કરવાનો હોય અને આરોપી દ્વારા પહેલા ક્ષતિ કાઢવામાં આવી અને ત્યારબાદ તેઓના કચેરીના આરોપી નંબર 2 દ્વારા ફરિયાદીને વોટ્સઅપ કોલ કરી તેમના દસ્તાવેજનું કામ થઈ જશે અને કલેક્ટર કચેરી ખાતેથી સર્ટી લાવવાની જરૂર નથી તેવું કહેવામાં આવ્યું અને બાદમાં આ કામના ઓપરેટર દ્વારા ફરિયાદીને મળીને ફરિયાદી પાસેથી 2,50,000ની માંગણી કરી હતી અને ફરિયાદીને પૈસા આપવા ન હોય એસીબીનો સંપર્ક કરતા એસીબીએ છટકું ગોઠવ્યું અને સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે ફરજ બજાવતા સબ રજિસ્ટ્રાર આકાશ દેસાઈ, તેમની સાથે સિક્કા ઓપરેટર, સ્ટેમ્પિંગ કરાર જય આદિવાસી અને અન્ય 2 આરોપીઓ જેમાં રાહિલ શેખ અને નરેન્દ્ર ઉર્ફે સોનુ, આ 4 લોકોની ધરપકડ કરી છે અને હવે આગળની કાર્યવાહી એસીબી હાથ ધરી છે। ભદ્રેશ। જી ભાવેશ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।